હેલો ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે ઉઠી ગયા છીએ હવારમાં અને હવારમાં આ બધા આવી ગયા હે. આ હવારમાં આવી ગયા. અમારા કાકાનો છોકરો હે, અમારા કાકા. તમારું નામ શું હે? ઈ તો ગયો વ્લોગમાં જયેશભાઈ. હજી આજ પહેલો વ્લોગ હે ને એટલે આ બધા હે ને કાંઈ વાંધો નહીં, શીખી જાઉં 4 એવા જો મામલો મેદાન ભાઈ મેદાને પડ્યો હે. કાંઈ વાંધો નહીં. તમને જરાક મારા ઘરની બહારનો થોડુંક અમથું વ્યૂ બતાવું. હવારમાં ઘરની બહાર આવું એકાદું બુલેટ પડ્યું હોય જિંદગીમાં, શું ઘટે યાર. સાઈડ માર્યો. તારી તો બુલેટ પડ્યું છે અમારા મામા છોકરાનું. આપણે તો શું લઈ યાર રવિ? બુલેટ લેવું છે. બુલેટ હું હજી નાઈ ભાઈ નીકળો હોઉં, થોડુંક વાળ ઓરવી લો. આ બધે ભેગું જવાનું છે અત્યારે. હા ભેગું જવાનું. પરીક્ષા શું છે તમારે? શું છે તમારે? અહીં શું દેવાનું? લાયસન્સ કઢવાનું હોય. આટલી વાર સીધું દઈ દે લાયસન્સ. આટલી વાર સીધું લાયસન્સ દઈ દે રવિ. મને બક્ષી મને આમાં કઈ ખબર ન પડે. મારી તો હવારમાં આખું નથી. પેલો બ્લોગ છે ને ગાઈસ, એટલે આ બધા થોડા જારવો થઈ જાય. આ બધા થોડા થઈ જાય બ્લોગમાં આવવા માંડશે, કેમ કે વ્યૂ આવવા માંડશે ને 10-15 જિંદગીમાં. મારા પાણી ભરી ગયું. આ વ્યૂ એક દી ઘરની બહાર આપણો રાવો હે. કેમ થાય રવિ? ગાય તમને આ ગમે આખા ગોંડલનું મોઢું દેખાય છે. છપરી વેળા કરવામાંથી જ નવરા નથી થતા આપણે. આ પહેલો બ્લોગ છે ને એટલે બીજું કઈ નથી. પહેલો બ્લોગ છે ને એટલે હાલો તો આપણે રાજકોટ જવું છે. રાજકોટ જઈને પછી હું તમને મળાવું કે આરટીઓ માં હું હાલે હું નહીં. આપણે પબજી પ્લેયર હી અને બતાવી તો જરાક આ કઈક નવી સ્કીન એવી. આપણે કોઈ દી રોયલ પાસ લીધો નથી ને એટલે ભાઈ બારવાની કોશિશ કરે. બોનસ પાસે શેમ્પુ રોયલ પાસ તો જા નહીં ગયો છે. બતાવી તો ખરા હું બતાવી. એમાં તો ગાડી કઈક બતાવતો હતો ને. ખરેખર રોયલ પાસ લેવો દે, ખર્ચો થાય. ના એવા ખર્ચા ન કરાય. શું કેવું અક્ષય તારું? અક્ષય ખર્ચો કરાય ન કરાય? ન કરાય ને એવા 200-300 રૂપિયા ખર્ચા ન કરાય ખોટા કહી દે તો. અક્ષયભાઈ નહીં હે એ ચા વયો જા. બીજું તો ભાઈ ચા આપણો થાય છે ગાઈસ. ખોટો ગરમ કરી ચામાં ગરમ કરી. ચા ગરમ થઈ ગયો હે. ચામાં ગરમ થઈ ગયો ને અક્ષયભાઈ મોબાઈલમાં મૂકે. આપણે કરી લઈને આપણે આ બે ગાડી બહાર કાઢવાની છે. બે ગાડી આપણે બહાર કાઢી દઈએ વેલા. હેર ઉતર થઈ ગઈ પેલા આપણી સ્પ્લેન્ડર નો વારો. ચાવી તો સ્પ્લેન્ડર માં જ છે ભાઈ. સ્પ્લેન્ડર બહાર કાઢી લઈ પછી કાઢવું છે બુલેટ. તો જારો હમણાં બહાર કાઢીને બુલેટનો અવાજ સંભળાવું એકવાર. પેલા આને બહાર કાઢી લે ગાઈસ. હવે છે બુલેટનો વારો. બુલેટને આપણે કાઢવું છે બહાર. તારી તો ભાઈ ઉપડતું નથી. અને પેલા હે ને ન્યુટ્રલ થઈ ગયું. હવે આને બહાર કાઢવામાં તકલીફ પડી જાય. બહાર કાઢી લે. સાઉન્ડ ગાઈસ. બુલેટ તો બુલેટ જ છે ને ભાઈ. કેમ ભાઈ જો એકવાર તો લેવું જ છે. ગમે થાય ભાઈ.
એકો તો લેવાનો 3 સવારીમાં આરટીઓ ની પરીક્ષા દેવા હો ભાઈ 3 સવારીમાં 60 લઈને આરટીઓ ની પરીક્ષા દેવા જઈ ગઈ હું નહીં મારા કાકાની પરીક્ષા હર માં જય હનુમાન દાદા કરીને દર્શન થઈ ગયા અમારે હું કઈ સ્ટેશન માં નથી ઉતરતો તો નથી એટલે કાકા બધું આવી ગયો તમારે હેલ્મેટ માં માથા ઉપર બહુ લાગે આગળથી રેડ છે પેટ્રોલ તો કોઈથી પુરાવતા એ નહીં કેમ કે ઘરનું થાય પેટ્રોલ પંપ બે અમારે નીચે જ કામ કરે ઘર ભેગું થાને ભાઈ ભલે બ્લોગમાં ખોટી ગઈરો હોય કરતા રહેવા દે સવારમાં મારી તો ત્યાંથી ચડાવી દો ત્યાંથી તમે ત્યાં છડાવું તો ખરા લહેરા તો ફૂટા પડી છે ના હાકે આકોડ ઈ બધો ક્યાંથી અરે આ છે ના બસ તો ગુજરાતી હા યાર ગુજરાતમાં આગળ જવા દેવાની આગળ વાથી ઠેઠ વારવાની હતી ચાલો સીધી અવાજ આવતો એક નહીં ખબર નહીં 3 જણા ઈ ફૂલ શૂટિંગ વિડિયો હોતા હવે કઈ કઈ દે બ્લોગ માં તને કરવાનો ને દાદા હે કી આયા લેજો આ કેવલો બટુકા બટુક ના લઈ લે બ્લોગ માં બટુક હાય આ બટુક હાલ તો કે દે આઈટીઆઈ વઈ જાહેલા આઈટીઆઈ વઈ જાહે કેમ કે આવડો અરે આ આઈટીઆઈ હા આયા ભણે તું શું કરવા આવે છે કારખાનું શું કરવા આવે તું તમે થોડા બોડા પીવી છે તો પૈસા તમારા હાલો રવિભાઈ ભણવામાં કઈક ધ્યાન દેજો એટલે બાપા કઈક કે ને હા ભણવામાં ધ્યાન દેજો ભાડી આવ ભેગું નથી થતું 100 માસ્ટર કરીને ઘરે બેઠો નહીં કાકા છકડો પડી ગયો હા અત્યાર ભાઈ દરિયો બતાવું દરિયો ગોંડલમાં દરિયો પાણી નાખી છપ કરતું પાણી નાખ્યું ચડાઈ ગયો પાણી આપણે એકાદી ફોર વ્હીલ લઈ લેવાની જરૂર હોય એવું ના લાગતું પૈસા કોકના બૂજ મારી દે પછી આપણા આરટીઓ પૂગી ગયા હી અને આરટીઓમાં અહીંયા ટ્રાયલ દેવા આવો ને એટલે 2 ડોક્યુમેન્ટ આરે લઈ આવવાના એક તો સ્લોટથી બુકિંગ કરાવી હોય અને એક લર્નિંગ લાઇસન્સ 2 લઈ આવવાના અને પછી અહીંયા સબમિટ કરાવવાનું સબમિટ કરાવીને પછી આવી જવાનું બોલી શકીએ ત્યાં ટ્રાયલ દેવા જવાનું હોય રાજકોટ જે લોકો ટ્રાયલ દેવા આવે આરટીઓ એ આ ખાસ સૂચના એ લોકો માટે એટલે આપણા બ્લોગમાં બન્યા રહ્યો કંઈક નવું શીખવા મળશે નવું જાણવા મળશે હાલો આગળ હવે કાકા પાસ થઈ ફેલ તમને ખાવ હમણાં ખાઓ માં કસમ હજી 10 વાગે ઉતાર્યો હજી 10 વાગે ઉતાર્યો હજી 10 વાગે ઉતાર્યો કઈ સમજાતું નથી આવી ગયા હો ભાઈ ઘરે પાછા અને આ ભાઈ ને તો કલાકમાં 10 વાગે ઉતાર્યો ને 11 વાગે પાછા લઈ લીધો ભણવા જઈએ ક્યાં જઈએ બપોર સુધી નહીં 1 કલાક જ ભણું એમ કે 10 વાગે ઉતાર્યો હજી તને અમે તો આપડે પાછા ઘરે આવી ગયા જેલા કાકા થઈ ગયા પાસ આઠડો કરી પાસ થઈ ગયા હી ભાઈ હા આવી ગયા અને એક કાંડ થઈ ગયો મિત્રો એક મસ્ત નું એક્સિડન્ટ જોવા મળ્યું પણ બ્લોગમાં
એક એક્સિડન્ટ આવ્યું પણ બ્લોગમાં સારું ન આવ્યું જરાક એટલે લેવાનું હતું બ્લોગમાં નહીં. કોણ આવ્યું એમ? હવે આપણે ગોમટા મળ્યા રવિ. વાળ કપાવવા આવું હે. તોય તું કારો જ રહી. મારી તો થોપ બળવી જ જોઈએ. થઈ ગયા ગરમી વધી ગઈ. લાઈનમાં ફોડકા છે. હાલ હું આવું બેક માં વાળ કપાવવા આવું. તો આપણે સવારે વિડીયો તો બનાવી લીધો હતો પણ વિડીયોનો એન્ડ દેવાનું બાકી રહી ગયો હતો એટલે આપણે એને આ વિડીયો અહીંયા જ એન્ડ કરી અને કાલે પાછો નવો બ્લોગ આપણે બનાવશું અને પાછો પરમ દિવસે અપલોડ કરી દેવું. બરોબર? તો આ વિડીયોમાં જલ્દીથી જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણો નેક્સ્ટ વિડીયો આવતો થાય પહેલા. ચલો બાય.